ક્વેશ્ચન શું ભાઈ, ઓબ્વિયસલી વસ્તુ છે, કોટનના કલેક્શન્સ મૂકવાના છે. ગરમીઓના અંદર બધાથી વધારે લાઈક 99.99% કોટનના જ કલેક્શન્સ ચાલતા હોય છે. અને કોટનના કલેક્શન્સના અંદર કયા ટાઈપના તમને વેરાયટીઝ મૂકવી જોઈએ. અને હમણાં તમે લાઈક જીન્સના કલેક્શન્સ મૂકો, એવું નથી કે આપણે જીન્સના કલેક્શન્સ મૂકવાના જ નથી. જીન્સના કલેક્શન્સ મૂકો પણ તમે 10 to 15% કલેક્શન્સ તમારા દુકાનના અંદર જીન્સ મૂકો. બાકી જે પણ કલેક્શન્સ હોય ને તમારી દુકાનના અંદર એઝ અ યુએસપી યુઝ કરી શકો. બરાબર, એટલે કે એઝ અ લાઈક લાઇમલાઇટ થઈ ગઈ એ વસ્તુ તમે યુઝ કરી શકો. તો કોડ સેટ્સના કલેક્શન્સ તમને બધાથી વધારે મૂકવા જોઈએ. અને કોડ સેટ્સના કલેક્શન્સના અંદર પણ તમે અલગ અલગ કાઇન્ડ ઓફ વેરાયટીઝ મૂકી શકો. ફંક્શન્સથી લઈને વેડિંગ્સથી લઈને બધું તમને જોવા મળી જશે. પણ આપણે આજે સેક્શન્સના અંદર છે ને, તે આ સેક્શન રહેવાનું છે ખાલી ને ખાલી કોનું, કેઝ્યુઅલ વેરનું. તો આ સેક્શનના અંદર તમને પ્રોપરલી કોની શું ઈચ્છા, બરાબર, તો કોઈને લોંગ સ્લીવ્સ વેર કરવી હોય ને તો આપણા પાસે આ ટાઈપના લોંગ સ્લીવ્સના પણ કલેક્શન્સ તમને જોવા મળી જવાનું છે. ફેબ્રિક અગેન બહુ જ વધારે પ્રીમિયમ રહેવાનું છે. અને જેમ કે હું તમને કીધું ને કે અહીંયા તમને બધા ટાઈપના ટી શર્ટ્સ મળી જશે. તો આપણા ટી શર્ટ્સના અંદર પોલો ટી શર્ટને કેમ આપી શકીએ મિત્રો, ગરમીઓ આવી ગઈ છે અને ગરમી માટે તમે કલેક્શન્સ મૂક્યા કે નથી મૂક્યા, અને નથી મૂક્યા તો શાની રાહ જુઓ છો ભાઈ. ગરમીઓ માટે કલેક્શન્સ મૂકી લો. અને ગરમીની વાત કરું તો ભાઈ હજી પણ બધાથી વધારે ગરમી પડવાની છે. તો ગરમીના અંદર તમે કલેક્શન્સ કયા ટાઈપ મૂકશો. ક્વેશ્ચન શું ભાઈ, ઓબ્વિયસલી વસ્તુ છે, કોટનના કલેક્શન્સ મૂકવાના છે. ગરમીઓના અંદર બધાથી વધારે લાઈક 99.99% કોટનના જ કલેક્શન્સ ચાલતા હોય છે. અને કોટનના કલેક્શન્સના અંદર કયા ટાઈપના તમને વેરાયટીઝ મૂકવી જોઈએ. જો તમારી મેન્સ વેરની દુકાન છે તો હું તમને સજેસ્ટ કરીશ, જો ફાસ્ટ મૂવિંગ આઇટમ તમે બધું મૂકો. જેમ કે તમે જોયું હશે કે હવે ગરમીની સિઝનના અંદર એવું તો કોઈ નહીં હોય ને કે જીન્સ ચલાવીને શર્ટ પેન્ટ ચલાવીને જાય ફરવા માટે, એવું નહીં હોય. લોકો હવે ટ્રેક પેન્ટ, પછી ટ્રેક સૂટ્સ થઈ ગયા, કોડ સેટ્સ થઈ ગયા, ટી શર્ટ્સ થઈ ગયા, એકદમ લાઇટ ફેબ્રિકના શર્ટ્સ થઈ ગયા, જેમ કે કોટન થઈ ગયા, લિનન ફેબ્રિક થઈ ગયા, એ ટાઈપના ફેબ્રિક બહુ જ વધારે વેર કરવાના છે. તો તમને એ ટાઈપના કલેક્શન થોડુંક અપડેટ કરવું જોઈએ. અને હમણાં તમે લાઈક જીન્સના કલેક્શન્સ મૂકો, એવું નથી કે આપણે જીન્સના કલેક્શન્સ મૂકવાના જ નથી. જીન્સના કલેક્શન્સ મૂકો પણ તમે 10 to 15% કલેક્શન્સ તમારા દુકાનના અંદર જીન્સ મૂકો. બાકી જે પણ કલેક્શન્સ હોય તે ગરમીના અકોર્ડિંગલી મૂકો. અને ભાઈ જુઓ, ગરમીના અકોર્ડિંગલી એટલે કે સ્પેસિફિક એવું નથી કે કોટન ખાલી ગરમી માટે બન્યું છે. કોટન એક એવું ફેબ્રિક છે ને, તે 12 માસ ચાલતું હોય છે. એટલે કે 12 મહિના ચાલશે. હંમેશા કોઈ પણ સિઝન થઈ ગઈ, ચોમાસું થઈ ગયું, ઉનાળો થઈ ગયું કે પછી શિયાળો થઈ ગયો, કોટન એક એવી વસ્તુ છે તે દરેક સિઝનના અંદર ચાલે. તો આ એવી વસ્તુ છે ને જે કોઈ દિવસ જૂની નહીં થશે. એ વસ્તુ થઈ ગઈ ફાસ્ટ મૂવિંગ આઇટમના અંદર. તમે આ બધા કલેક્શન્સ મૂકી શકો. અને તમે જોયું પણ હશે કે હવે કોડ સેટ્સના કલેક્શન્સ ઘણા બધા ચાલતા હોય. અને કેમ એ પણ હું તમને કહી દઉં છું મિત્રો, કશે ને કશે છોકરાઓ થોડાક લેઝી હોય છે, બરાબર. એમને એવું નથી હોતું કે ભાઈ હા આના સાથે હું આ પેરઅપ કરીશ, આના સાથે હું આ પેરઅપ કરીશ. એ પેરઅપના અંદર થોડા લાઈક કાચા પડતા હોય. તો એટલા માટે એમના માટે પરફેક્ટ હોય છે કોડ સેટ્સના કલેક્શન્સ. અને આ વસ્તુ તમે તમારી દુકાનના અંદર એઝ અ યુએસપી યુઝ કરી શકો. બરાબર, એટલે કે એઝ અ લાઈક લાઇમલાઇટ થઈ ગઈ એ વસ્તુ તમે યુઝ કરી શકો. તો કોડ સેટ્સના કલેક્શન્સ તમને બધાથી વધારે મૂકવા જોઈએ. અને કોડ સેટ્સના કલેક્શન્સના અંદર પણ તમે અલગ અલગ કાઇન્ડ ઓફ વેરાયટીઝ મૂકી શકો. બટ આજના વિડીયોના અંદર આપણે કોડ સેટ્સના કલેક્શન્સ નહીં, પણ આજે આપણે વિડીયોના અંદર જોવાના છે ટી શર્ટ્સના કલેક્શન્સ. કારણ કે ટી શર્ટ્સના કલેક્શન્સ બહુ જ વધારે એટલે બહુ જ વધારે ચાલવાના છે, બરાબર છે. અને ઇવન બધી સિઝનના અંદર ચાલતા હોય છે ટી શર્ટ્સના કલેક્શન્સ. પણ આજના ટી શર્ટ્સના કલેક્શન સ્પેસિફિક સમર્સના ડેડિકેટેડ રહેવાના છે. કલેક્શન્સ એકદમ માઇન્ડ બ્લોઈંગ છે. અને એ કલેક્શન જો તમે તમારી દુકાનના અંદર મૂકશો ને તો મને ગેરંટી છે મિત્રો, તમારી શોપના અંદર કસ્ટમર બહુ વધારે આવવાના છે. અને બાકી કલેક્શન્સની વાત કરીએ તો ઓલ અરાઉન્ડ આપણા પાસે લેડીઝ વેર, મેન્સ વેર અને કિડ્સ વેર બધું કલેક્શન્સ છે. પણ સ્પેસિફિક તમને મેન્સ વેરના અંદર ટી શર્ટ્સ થઈ ગયા, જીન્સ થઈ ગયા, ટ્રેક પેન્ટ્સ થઈ ગયા, ટ્રેક સૂટ્સ થઈ ગયા, સાથે સાથે કોડ સેટ્સ થઈ ગયા, ટી શર્ટ, અને હજી પણ બોયઝના અંદર ઘણી બધી વેરાયટીઝ હોય છે. મને આઈડિયા નથી, પણ બધી વેરાયટીઝ આપણા ત્યાં મળશે. અને બધાથી વધારે સ્ટોક કેટલો છે એકવાર પાછળ ફરીને જોઈ લો. તમને અહીંયા ભરપૂર સ્ટોક જોવા મળી જવાના છે. કોડ સેટ્સનો લઈ લો, ટી શર્ટ્સનો લઈ લો, જીન્સનો લઈ લો, શર્ટ્સનો લઈ લો, ફોર્મલ લઈ લો, કેઝ્યુઅલનો લઈ લો, બધું જ અહીંયા તમને જોવા મળશે અંડર વન રૂફ. એટલે કે એક જ છતના નીચે તમને બધા જ આર્ટિકલ્સ જોવા મળી જવાના છે. ડેલી વેરથી લઈને ફેસ્ટિવલ્સથી લઈને ફંક્શન્સથી લઈને વેડિંગ્સથી લઈને બધું તમને જોવા મળી જશે. પણ આપણે આજે સેક્શન્સના અંદર છે ને, તે આ સેક્શન રહેવાનું છે ખાલી ને ખાલી કોનું,
કેઝ્યુઅલ વેરનું. તો આ સેક્શનના અંદર તમને પ્રોપરલી કેઝ્યુઅલ વેર જોવા મળી જશે અને સાથે સાથે આપણા માટે વેડિંગ પણ કલેક્શન્સ અવેલેબલ છે. તો આપણે હવે જોઈએ ટી શર્ટના કલેક્શન્સ કયા ટાઈપના છે. તો હું ફર્સ્ટલી તમને ઓવરસાઇઝ ટી શર્ટ બતાવવા માંગીશ, કારણ કે ઓવરસાઇઝ ટી શર્ટ હાલના અંદર બહુ જ વધારે ચાલે છે અને ઓવરસાઇઝના અંદર પણ તમે આ ટાઈપના કલર્સ મૂકો ને, જેમ કે હવે આ કલર્સના અંદર કઈ સારી વસ્તુ છે એ હું તમને કહી દઉં. આ કલર હાલમાં બહુ જ વધારે ચાલે છે, ડિસેન્ટ લાગે, ડે લુક થઈ ગયો, નાઇટ લુક થઈ ગયો, બધાના અંદર બહુ જ વધારે સારું લાગશે અને ઓવરસાઇઝ છે એટલે કે ગરમી બહુ જ ઓછી થતી હોય છે. તમે જોયું હશે આપણે એકદમ ટાઈટ ફિટેડ કપડાં જ્યારે પહેરતા હોય ને ત્યારે સ્કિન બ્રીથ ન કરતી હોય, એટલે કે શ્વાસ જ નહીં લઈ શકતી હોય અને આપણે સ્કિન રિએક્શન પણ ઘણા બધા થતા હોય છે. પણ ઓવરસાઇઝ તમે શર્ટ્સ મૂકશો, ટી શર્ટ્સ મૂકશો, કોઈ પણ ઓવરસાઇઝ કલેક્શન મૂકશો તો એના અંદર બ્રીથેબલ હોય છે, સ્કિન બ્રીથ કરી શકે છે, આપણને સારું લાગતું હોય છે, લાઇટેડ લાગતું હોય છે અને આ ટાઈપના કલેક્શન્સ મૂકશો તો ગરમીના અંદર બહુ જ વધારે ચાલશે. હવે કલેક્શન્સ અહીંયા પતતા નથી. આપણા પાસે જો કોઈને લોંગ સ્લીવ્સ વેર કરવું હોય, ચલો ભાઈ ગરમી ચાલે છે પણ કોની શું ઈચ્છા, બરાબર, તો કોઈને લોંગ સ્લીવ્સ વેર કરવી હોય ને તો આપણા પાસે આ ટાઈપના લોંગ સ્લીવ્સના પણ કલેક્શન્સ તમને જોવા મળી જવાનું છે. ફેબ્રિક અગેન બહુ જ વધારે પ્રીમિયમ રહેવાનું છે અને જેમ કે હું તમને કીધું ને કે અહીંયા તમને બધા ટાઈપના ટી શર્ટ્સ મળી જશે. તો આપણે ટી શર્ટ્સના અંદર પોલો ટી શર્ટ ને કેવી રીતના ભૂલી શકીએ, તો અહીંયા તમને પોલો ટી શર્ટ પણ જોવા મળી જવાની છે. તમે આ લુક જોઈ શકો, કેટલો અમેઝિંગ લાગે છે. જસ્ટ લુક એટ ધીસ. પોલો ટી શર્ટના અંદર તમને બહુ જ વધારે બ્યુટીફુલ પ્રિન્ટના અંદર આખવા જોવા મળી જવાનું છે. ફેબ્રિકની વાત કરું, ફેબ્રિક અગેન બહુ જ વધારે સરસ એવું રહેવાનું છે અને બાકી ફટાફટ હું તમને હવે ટી શર્ટ બતાવી દઈશ કે કયા ટાઈપની ટી શર્ટ છે. જુઓ, તમને વન બાય વન આ ટાઈપની સરસ મજાની ટી શર્ટ્સ જોવા મળી જશે. કલર્સની વાત કરું, કલર્સ પણ તમને અહીંયા અલગ અલગ ટાઈપના જોવા મળી જવાના છે. કલેક્શન્સની વાત કરું, અહીંયા તમને ભરપૂર આર્ટિકલ્સ, ભરપૂર કલેક્શન્સ જોવા મળી જવાના છે. જે પણ આર્ટિકલ્સ જોઈતા હોય અંડર વન રૂફ મળશે અને સ્ટોકની વાત કરું તો અહીંયા તમે જોઈ શકો ભરપૂર તમને સ્ટોક્સ જોવા મળી જવાનું છે અને આપણે થોડુંક એકવાર શર્ટ પર પણ નજર ફેરવી લઈએ કે કયા ટાઈપના શર્ટ છે. તો આ ટાઈપના તમને કોટન બેઝ ફેબ્રિકના શર્ટ પણ જોવા મળી જવાના છે અને ભાઈ સ્ટાર્ટિંગ પ્રાઇસ હું તમને કહેવાની ભૂલી ગઈ, બરાબર, આ વસ્તુ બતાવતા. તો સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરી લઈએ તો અહીંયા તમને ટી શર્ટનું સ્ટાર્ટિંગ પ્રાઇસ કંઈક 50 એટલે કે 50 રૂપિયાથી જોવા મળી જશે અને આ એવા ટી શર્ટ છે ને જે તમે બહાર જઈને ઇઝીલી સરસ એવા માર્જિન મૂકીને સેલ કરી શકશો. હવે માર્જિનની વાત કરીએ તો 50 ની ટી શર્ટ તમે બહાર જઈને 80 માં પણ વેચી શકો, 100 માં પણ વેચી શકો અને 120 માં પણ વેચી શકો. હું એમ નથી કહેતી કે તમે 50 ની ટી શર્ટ 100 માં વેચો, 120 માં વેચો, હું તમને ખાલી કહું છું એઝ અ એક્ઝામ્પલ. અને જે પણ હોય વસ્તુ તમને બલ્ક ટુ બલ્ક, સેટ ટુ સેટ જ વસ્તુ લેવી પડશે, કારણ કે આપણે જે છે સિંગલ પીસના અંદર ડીલ નહીં કરતા. એટલા માટે મિત્રો, જો તમને તમારા વ્યાપાર માટે પરચેસિંગ કરવી હોય તો ફટાફટ વિઝિટ કરજો અને આ ટાઈપના વિડીયોઝ જોવા હોય તો કરી લેજો. આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.